ગુજરાતી સાહિત્યનું ગૌરવમયશીલ સર્જનશીલ સ્ત્રી વ્યક્તિત્વ એટલે પન્નાબેન ત્રિવેદી. તેમના વ્યાખ્યાનનો વિષય છે દક્ષિણ ગુજરાતના સ્ત્રી વાર્તાકારો. સ્ત્રી લેખન માત્ર અનુભૂતિ નથી, તે અવાજ છે સંઘર્ષનો, સંવેદનાનો અને આત્મસ્વીકૃતિનો. દક્ષિણ ગુજરાતની વાર્તાઓમાં સ્ત્રી વાર્તાકારોએ સમાજને જુદી જુદી દૃષ્ટિથી નિહાળીને તેને સત્ય રૂપે રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે. પન્નાબેન ત્રિવેદીની શાબ્દિક યાત્રા દ્વારા દક્ષિણ ગુજરાતના સ્ત્રી વાર્તાકારોને આપણે વિશેષ રૂપે જાણવાનો પ્રયાસ કરીશું. પન્નાબેન ત્રિવેદી. અકાદમીના માનવંતા અધ્યક્ષ શ્રી ભાગેશભાઈ ઝા, આદરણીય જયેન્દ્રભાઈ, આદરણીય મણિલાલભાઈ, ગુણવંતભાઈ, સુજ્ઞજનો તથા આપ સૌ. આ બેઠકનું શીર્ષક જેણે નક્કી કર્યું છે એને અભિનંદન આપવા ઘટે. અનહદની સરહદે. તમે જુઓ કેટલો અદ્ભુત વિરોધાભાસ છે. શબ્દ અનંત છે અને અનંતને સ્પર્શીને આપણે પણ અનંતમાં પ્રવેશવાનું છે અથવા તો અનંત બનવાનું છે. તો આજે બધાએ નર્મદને યાદ કર્યા. ગુજરાતી સાહિત્યના ભાષાના પ્રચાર પ્રસાર માટે જેણે અગ્રગણ્ય ભૂમિકા ભજવી છે એવા નર્મદના પ્રદેશમાં દક્ષિણ સાહિત્ય ઉત્સવ થવા જઈ રહ્યો છે. રંગકર્મી અને શબ્દકર્મીની મિત્રો આ ભૂમિ છે અને આજે મારે વાત કરવાની છે દક્ષિણ ગુજરાતના સ્ત્રી વાર્તાકારોની. આપણે બરાબર જાણીએ છીએ કે આમ તો કોઈ પણ કળા માટે જેન્ડર એ ગૌણ ગણાય છે. કળા માટે સ્ત્રી હોવું કે પુરુષ હોવું એ ગૌણ બાબત છે. પણ છતાં સ્ત્રી હોવું એ એટલા માટે વિશેષ બની જાય છે કે કેટલી બધી જીવનની એવી અનુભૂતિઓ છે કે જે આયામ નવા અને વિશિષ્ટ કદાચ સ્ત્રી કલમે જ આપણને મળી શકે. આ પ્રદેશના ગણમાન્ય અને મનમાન્ય એવા અનેક સાહિત્યકારોને, સ્ત્રી વાર્તાકારોને જ્યારે હું યાદ કરું છું ત્યારે સ્વાભાવિક જ આપણને પહેલું નામ કુંદનિકાબેન કાપડિયા, સરોજ પાઠક, હિમાંશી શેલત, મિનલ દવે, જયશ્રી ચૌધરી, સંધ્યા ભટ્ટ, દક્ષાબેન વ્યાસ, પ્રજ્ઞા વશી ઇત્યાદિનો આવે. આમ્રપાલીબેન દેસાઈ જેઓ આકાશવાણીમાં કાર્યરત હતા અને એમને થોડીક વાર્તાઓ લખી છે પણ મહત્વની લખી છે. આ સ્ત્રી વાર્તાકારોએ એમના સાંપ્રત સમયના અજવાસના આકાશને સ્પર્શ્યું છે. એ આકાશમાં અંધકાર પણ હોય અને અજવાસ પણ હોય. અંધારાના પણ ઘણા રંગો છે અને અજવાળાના પણ ઘણા રંગો છે. પણ આપણે ગૌરવ લઈ શકીએ. અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બેઠા છે અને તમે જ્યારે આજે આ પ્રદેશના સાહિત્ય વિશે જાણતા હશો ત્યારે તમને ગર્વ થશે કે આ પ્રદેશના કેટલા બધા સ્ત્રી વાર્તાકારો એવા છે કે જેમની વાર્તાઓ ભારતીય સ્તરે પહોંચી છે. આપણને ગર્વ થાય. આ વાર્તાકારોએ નિસ્બતની વાર્તા લખી છે. આ નિસ્બત જાત સાથેની પણ હોય, જગત સાથેની પણ હોય, મૂલ્ય સાથેની હોય કે જીવન સાથેની હોય. બે પ્રકારના રૂપો એમણે પ્રગટ કર્યા છે, શોષિત અને શોષક. આ બંને પ્રકારની દુનિયા એમને અભિવ્યક્ત કરી છે. પણ મજાની વાત તો એ છે કે આ પ્રદેશના વાર્તાકારોએ તમામ ધારણાઓ તોડી છે. કારણ કે અત્યાર સુધીમાં આપણે તે એવું માનવામાં આવતું હતું કે સ્ત્રીઓના સર્જનમાં શું હોય, બહુ તો રસોડું હોય, રસોડાની બહાર સ્ત્રીઓનું સર્જન નથી હોતું. પણ જ્યારે સરોજ પાઠકની નકૌંસમાં નકૌંસ બહાર વાર્તા પ્રગટ થઈ ત્યારે વિદ્વાન ભાવકોએ કહેવું પડ્યું કે ગુજરાતી વાર્તાને શિખર સુધી પહોંચાડવામાં ગુજરાતી લેખિકાઓનો પણ ફાળો રહ્યો છે. આ પણ બહુ વજનદાર છે અને એ આપણી ભાષાની, આપણા પ્રદેશની લેખિકાએ એમની વાર્તા દ્વારા સિદ્ધ કર્યું છે. મિત્રો, વાર્તાને આટલા વર્ષો થયા અને છતાં આજે આપણે મનોવિજ્ઞાનની વાત કરવી હોય તો આપણને સરોજ પાઠકની વાર્તાઓના દ્રષ્ટાંતો વગર નથી ચાલતું. એ જ રીતે આપણે વાર્તામાં તત્વજ્ઞાન અને રહસ્યવાદની વાત કરવું હોય તો આપણને કુંદનિકાબેનની વાર્તા વગર નથી ચાલતું. મોનાબેન પાત્રાવાલા એક નવો વાસ્તવ લઈને આવે છે તો સાંપ્રત સમયમાં આપણને આ વાસ્તવના દ્રષ્ટાંત વગર નથી ચાલતું. અને એ જ રીતે આપણે સામાજિક ચેતનાની વાત કરીએ છીએ ત્યારે આપણને હિમાંશીબેનની વાર્તાઓ વિના નથી ચાલતું. એટલે કે દ્રષ્ટાંતો સતત આપણી સામે બળવત્તર રૂપે પ્રગટતા રહ્યા છે.
પણ મજાની વાત તો એ છે કે ગુણવંતભાઈ એનો ઉલ્લેખ પણ કર્યો કે આધુનિકતાના સીમા સ્તંભ અહીંયાથી આપણને મળે છે. તો આધુનિક કાળ અને આધુનિક કાળ એમાં બંને સ્ત્રી વાર્તાકારોનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે. આધુનિક સમયમાં તો આપણે ત્યાં બહુ ઓછું લખાતું, ખાસ કરીને સ્ત્રીઓની કલમે, અને એમાં પણ બહુ ગણનાપાત્ર નામ હતા. અને એમાં સરોજબેન પાઠકનું નામ આપણે ખાસ લેવું પડે. એ કથા પ્રવાહની વાત હોય, એ ટેકનિકની વાત હોય, કે નવા નવા વિષયોને આંબવાની વાત હોય. તો અહીંયા મજાની વાત તો એ છે કે આધુનિકતા અને આધુનિકતાની વાત કરીએ છીએ ને ત્યારે સરોજબેન એમ કહે છે કે હું અભાન સભાનતાથી લખું છું. ઓટોમેટિક રાઇટિંગ જેને વાત કરે છે. અને હિમાંશીબેનનું બહુ જાણીતું વિધાન છે કે વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટેકનિકનો વધવી પડતી ચિંતા અને આળ પંપાળ કે ભાષાને આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી. એક તમે જુઓ કે બંને પ્રકારની વાર્તાઓ આપણને સરસ માતબર રૂપે મળી છે. બીજી બાજુ કુંદનિકાબેન આપણને રહસ્યવાદી વાર્તાઓ આપે છે અને એક તરફ આપણને મનોવિજ્ઞાનની વાર્તાઓ પણ મળે છે. આ લેખિકાઓને જીવનમાં રસ પડે છે. અને મિત્રો, જેને જીવનમાં રસ પડે ને એને પીડામાં રસ પડે, વ્યથામાં રસ પડે, અને માત્ર પોતાના જીવનમાં નહીં બિનઅંગતમાં પણ રસ પડે. એટલે આ સ્ત્રી વાર્તાકારોએ ઘરમાં બેસીને જ માત્ર નથી લખ્યું, એ સમાજ સુધી ગયા છે. આ સ્ત્રી વાર્તાકારો મોટાભાગના એમાં સમાજ સુધારક પણ રહ્યા છે. સમાજ સાથેનો સીધો નાતો છે. એમાંના સરોજબેન પાઠક તો દૈનિક ગુજરાત મિત્રની અંદર નારી સંસાર નામે કોલમ પણ ચલાવતા હતા. એટલે એમને નારીના પ્રશ્નો સીધા એમની પાસે આવતા હતા. અને આપણે કુંદનિકાબેન કાપડિયાનું નંદીગ્રામ તો જાણીએ જ છે. પ્રજા સાથેનો એમનો વિરલ એક પ્રયાસ કલ્યાણગ્રામ ના રૂપે આપણે જોઈએ છે. હિમાંશીબેન શેલતને તમે યાદ કરો અને પ્લેટફોર્મ નંબર 4 યાદ ના આવે તો જ આપણને નવાઈ. તો સીધો નાતો રહ્યો છે. પણ એક રસપ્રદ નિરીક્ષણ એ મળે છે કે આમાંના મોટા ભાગના સ્ત્રી વાર્તાકારો અધ્યાપકો છે. એમાં સરોજબેન પાઠક હોય, હિમાંશીબેન શેલત હોય, મિનલ દવે હોય, જયશ્રીબેન ચૌધરી હોય, સંધ્યાબેન હોય કે દક્ષાબેન વ્યાસ હોય. એટલે અહીંયા એ સિવાય પણ એનું કારણ એ છે કે સીધા યુવાઓ સુધી પહોંચે છે. અને યુવાઓ સુધી પહોંચે છે એટલે સાંપ્રત વિષયને એ બહુ જ સરસ રીતે કળાકીય રૂપ આપી શક્યા છે. આપણે કુંદનિકાબેનની વાત કરીએ તો આપણે બધા જ 7 પગલા આકાશમાં એ નામથી આપણે તરત જ કુંદનિકાબેનના નામ સાથે રિલેટ થઈએ છીએ. પણ એમને એવા પાત્રો આપ્યા છે જે નારી ગૌરવની, આત્મગૌરવની ખુમારી સાથે આવે છે. હું બહુ વાર્તાઓની વાત નહીં કરું, પણ 1-2 જ વાર્તાના તમને સંદર્ભો આપીશ. એનાથી તમને ખ્યાલ આવશે કે કેટલું બળવત્તર સ્તર આપણને એમાંથી મળે છે. કે એક તો કુંદનિકાબેન કાપડિયાની તો વાર્તા લઈએ જે બાંગ્લાદેશ યુદ્ધના પૃષ્ઠભૂમિ પર લખાઈ છે. આપણે ત્યાં 1947 પછી જે વિભાજન થયું અને એમાં તમે બધા જાણો છો કે વોર બેબીના પ્રશ્નો મંટોની વાર્તામાં આવતું હતું કે બળાત્કારથી ગર્ભવતી થયેલી સ્ત્રી, એમાં એનો શું વાંક, અથવા તો બાળકનો શું વાંક. તો એક નાયિકા છે, વારંવાર બધાને કહે છે તમે બધા ચિંતા ના કરો, આ વણજોઈ તો ગર્ભ છે, એનો નિકાલ થઈ જશે. અને એક સ્ત્રી પેલી નાયિકાને પૂછે છે કે શું તમે પણ આનો નિકાલ કરી દેવાના છો? એટલે પેલી ચૂપ થઈ જાય છે. કારણ કે એને બાળપણથી એના મનમાં એક બાળકીની ઝંખના છે. તો એને થાય છે કે મારા ગર્ભમાં બાળકી હશે તો. અને અંતે જો યુદ્ધની વિભીષિકા નથી જીતતી, માતૃત્વ જીતે છે. આ એક રૂપ બતાવે છે. અને બીજી બાજુ તમે પુનરાગમન વાર્તા લો કે જેમાં એનો પ્રેમી એને ગર્ભવતી કરી અને નાસી છૂટ્યો છે અને પેલી સ્ત્રી કહે છે કે મારે કોઈની જરૂર નથી, હું જાતે ઉછેરીશ. અને પેલો 10 વર્ષ પછી આવે છે તો જુએ છે કે એને પુરુષના નામની પણ જરૂર નથી. તો આવી બળવત્તર સ્ત્રી આપણને કુંદનિકાબેન કાપડિયાની વાર્તાઓમાંથી પ્રગટ થાય છે. પણ આપણે મોટાભાગે કુંદનિકાબેનને જીવન માંગલ્યના કે એવા જ વાર્તાકાર કયા છે. પણ તમે બહુ સૂક્ષ્મ રીતે એમની વાર્તાઓમાંથી પસાર થાવ ને તો તમને નવાઈ લાગે કે કુંદનિકાબેન 1967માં જે વાર્તાઓ લખે છે એ આજે વૈશ્વિકીકરણના સંદર્ભે આપણે જોઈ શકીએ છીએ. જેને આપણે એવું કહીએ છીએ નારીવાદનો એક્સ્ટ્રીમ લેવલ,
કે જેમાં આ જે નોકરી કરતી સ્ત્રી છે માતૃત્વ જંગતી નથી, એ વાર્તા એમને 1967માં લખે છે, કે જેમાં નાયિકાને માતૃત્વ બોજારૂપ લાગે છે. વધુ ને વધુ સુંદર નામની એક વાર્તા છે, વાંચજો. એ જ રીતે સુખ તમે જોઈ શકો, ઝરણું તમે જોઈ શકો, પણ એમની બહુ જાણીતી વાર્તા જવા દઈશું તમને. પેલી મરણ પથારીએ પડેલી નાયિકા છે અને એની પુત્રવધુ તો અમેરિકાની છે, અને થાય છે કે હવે મરતી વખતે તો મને કોણ સધિયારો આપશે. પણ પેલી મારિયા, એને ખબર છે કે આ નાયિકા ઇટ્સની કવિતાઓથી સરભર છે, એલિયટની કવિતાઓથી સરભર છે, અને પેલી મારિયા જતી વખતે સાસુને મંજરીની વાત કરે છે, પરણોની વાત કરે છે, અને પછી પેલીને થાય છે આટલું સુંદર મૃત્યુ હોઈ શકે. તો આ માંગલ્યની વાત જો, વિદેશી પુત્રવધુ એટલે સ્ત્રીની દુશ્મન છે, એ સમજણ અહીંયા તૂટે છે અને સમજણના ફૂલ ખીલે છે. અહીંયા આપણને પ્રકૃતિ સતત જ એક પાત્ર રૂપે લાગે. અને તમે જો સૂરજ ઉગશે નામની એક વાર્તા છે, એમાં એક સરસ વાક્ય આવે છે કે પાણી જ સમજી શકે, પથ્થર જ સમજી શકે પાણીની ભાષા. આ આપણે મનુષ્ય કદાચ સમજવામાં ઊણા છીએ, કદાચ પથ્થર સમજી શકે છે, તો પથ્થરમાંય જે જીવનતા જોઈ શકે છે એ કુંદનિકાબેન છે. એ જ રીતે સરોજબેન પાઠક તમે જુઓ કે નહીં અંધારું નહીં અજવાળુંથી તેઓ લેખનનો શરૂ કરે છે, વાર્તા લેખન શરૂ કરે છે, અને વિરાટનું ટપકું, અને પછી છેલ્લો વાર્તા સંગ્રહ હું જીવું છું. અને ખરેખર જ આપણે જુઓ આજે મેં શબ્દ રૂપે યાદ કરીએ છીએ. તો મનોવિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન, સરોજબેન પાઠકની વાત અહીંયા વિગતે થવાની છે, એટલે હું થોડાક સંકેતો કરીશ કે આધુનિકતાની અંદર આપણે જાણીએ છીએ કે આંગળીના વેઢે ગણી શકાય એવા સ્ત્રી વાર્તાકારોમાં એમનો સમાવેશ કરવો પડે. પણ જેને ઓટોમેટિક રાઇટિંગ કહીએ છીએ, અભાન અવસ્થામાં લઈ અને એક કળાકીય ભૂમિકા રચવી, તો એમાં મારા ચરણ કળણમાં એટલે એક્સ્ટસી, ધ્વન્યાર્થ, કોને કહું કેમ કહું, પોસ્ટમોર્ટમ જેવી વાર્તા તમે વાંચો તો તમને ખ્યાલ આવે. પોસ્ટમોર્ટમમાં તમે જુઓ કે બધા જ ઈચ્છે છે કે પેલી નાયિકા મરી જાય. અરે એ પોતે પણ ઈચ્છે છે કે એ મરી જાય, પણ મરણ એમ આવતું નથી. અને પછી એ કહે છે કે શેનું પોસ્ટમોર્ટમ કરવું છે, તો એ જીવતી જીવ પોતાના જીવનનું પોસ્ટમોર્ટમ કરે છે, અને અંતે એ જુએ છે કે એના જીવનનો સાર શું છે, તો એને અંતે સ્વપ્નનું પોસ્ટમોર્ટમ કરવાનો વારો આવે છે, એની ઈચ્છાઓનું પોસ્ટમોર્ટમ કરે છે. પણ તમે આધુનિકતાની જે એકલતા અને હતાશાની વાત છે, ધ્વન્યાર્થમાં જુઓ કે પેલો નાયક છે એ પોતાની ઝઘડાળુ પત્નીથી કંટાળી ગયો છે, પણ ખાલીપો કેટલો છે કે એને એવું થાય છે કે પેલી ઝઘડાળુ પત્ની ઝઘડો કરે, બસ અવાજ ભરાય. ક્યારેક આપણા જીવનમાં એટલો સન્નાટો હોય છે ને કે આપણને આવા કર્કશ અવાજો પણ ગમતા હોય છે, કલરવ રૂપ લાગતા હોય છે. તો આ એકલતાની પરાકાષ્ઠા સરોજબેન આ રીતે બતાવે છે. પણ આપણે જેને પરકાયા પ્રવેશ કહીએ છીએ, આ પ્રદેશના સ્ત્રી વાર્તાકારો બહુ સાહસિક છે. દરેક મોટાભાગના વાર્તાકારો પાસે આપણને પુરુષ દ્રષ્ટિકોણથી વાર્તા મળી છે, અને એમાં તમે સરોજબેન પાઠકની એક ઉત્તમ વાર્તા જે વાંચવા જેવી છે, દુષ્ચક્ર, જેમાં પુરુષ દ્રષ્ટિકોણથી લખી છે, અને જે દરજી છે અને પેલી છોકરી ડ્રેસ સીવડાવવા આવે અને કેટલી બધી સૂચના આપે કે બટરફ્લાય મૂકજો, આ કરજો, ઝૂલ મૂકજો, આ કરજો, અને એનું એક વિકૃત માનસ કેવી રીતે પરિવર્તિત થાય છે એનું ઉત્તમ દ્રષ્ટાંત આપણને સરોજબેન પાસેથી મળે છે. હિમાંશીબેનનું નામ તો આપણે બધા જ અનુઆધુનિક સમયમાં છીએ એટલે આપણે એમની વાર્તાઓમાંથી પસાર થતા રહીએ છીએ. એમણે અનેક વર્ગોની વાત લખી છે, રાજકીય મૂલ્યો, એના ઉથલપાથલની વાત લખી છે. માત્ર ગુજરાતની નહીં પણ ગુજરાત બહાર જે બનતી ઘટનાઓ છે એ ઘટનાઓએ પણ એમને ઝંકૃત કરી હોય એની વાત પણ આપણને આવે છે. તો લાલ પાણી છે, વામન છે, 7મો મહિનો, કોઈ બીજો માણસ, ધારો કે આ વાર્તા નથી, આ પ્રકારની વાર્તાઓમાં આપણે મૂકી શકીએ. પોલીસ કસ્ટડીની અંદર મરણ પામતો માણસ, ઓન ડ્યુટી નામની વાર્તાની અંદર આપણને જોવા મળે છે. પણ મજાની વાત તો એ છે કે સ્ત્રી જીવનના જે સંકુલ રૂપો છે એ એમને એટલી સરસ રીતે મૂક્યા છે. દીકરો માં પણ દીકરાની અદેખાઈ કરી શકે, બેનપણીની અદેખાઈ કરી શકે. ખાખરાની ખિસકોલી તમે વાંચો તો ખ્યાલ આવે. બેનની અદેખાઈ કરી શકે. બે મોટી ઉંમરની અપરિણિત બહેનો, અને એમાંથી 45 વર્ષની એક બેને નક્કી કરી લીધું કે હવે હું લગ્ન કરવાની છું.
એટલે પેલી જે બાકી રહી ગયેલી બહેન છે એને કયા પ્રકારની ઈર્ષા થાય છે એનું બહુ ઉત્તમ રૂપ આપણને સુવર્ણ ફળમાં જોવા મળે છે. એ જ રીતે વૃદ્ધોની એકલતા. વૃદ્ધોની એકલતા ઉપર તો ગુજરાતી સાહિત્યમાં અનેક વાર્તાઓ છે, પણ હિમાંશીબેન જ્યારે લખે છે ત્યારે દાદા વાર્તા કહેવા બેઠા છે અને દાદાની વાર્તાઓ સાંભળવાનો કોઈને સમય જ નથી. આપણે બધા જે મોબાઈલમાં વાર્તા સાંભળવાનું પસંદ કરીશું, પણ દાદા દાદીની વાર્તા સાંભળવાનું નહીં પસંદ કરીએ. તો એવા દાદા જે એકલા પડે છે અને સ્ટોરી ટેલિંગ ને યુટ્યુબ ઉપર મૂકે છે અને પછી એમના ફેન ફોલોઅર્સ વધે છે અને પછી પેલો પૌત્ર કહે છે કે એમાંથી કમાણી કરવાનો એક તિલસ્માતી રચવાની વાત છે. તો કેવા સ્વાર્થના સંબંધો છે, એની બહુ જ નાજુક માવજત આપણને આ વાર્તામાં જોવા મળે છે. વિધવાઓ વિશે એમણે અંધારી ગલીમાં સફેદ ટપકા ઉપર લખ્યું છે અને આપણે જાણીએ છીએ કે એ પ્રશ્ન ઊભો કરે છે કે વિધુરો માટે કેમ આવી ગલી નથી? કઈ ગલી છે આવી અંધારી જે વિધુરો માટે આજ સુધી દુનિયાની અંદર સર્જાઈ? એમની એક બહુ જ સરસ વાર્તા છે મૃત્યુદંડ. આપણે જાણીએ છીએ કરનાર તો પાપ કરે છે, અપરાધ કરે છે, પણ એ જે નિર્દોષ છે એના પરિવારવાળા એના ઉપર શું વીતે છે? તો બળાત્કાર કરનાર એક છોકરો છે, પણ આખા પરિવાર ઉપર એની કેવી અસર પડે છે એ ઝંકૃત કરતી વાર્તા પણ વાંચવા જેવી છે. રેશમી રજાઈમાં બાકોરું. કોણ સ્ત્રી સલામત છે અહીંયા? હજી પરમ દિવસે જ એક સમાચાર છે, 80 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર થયો. તો આ વાર્તામાં છે કે એક કામવાળી સ્ત્રી પર બળાત્કાર થાય છે, ત્યારે પેલી સારા ઘરની છોકરી વિચારે છે કે કઈ સ્ત્રી સલામત છે? જો કામવાળી પણ નથી સલામત, રેશમી રજાઈમાં કઈ રીતે બાકોરવું પડે છે. આપણે ત્યાં જેટલી પણ લડાઈ થાય તો ગાળો મા બેનની અપાય છે. આવો વિષય આપણને કોને સૂજે છે? જો આ એક સ્ત્રી વાર્તાકારને સૂજી શકે. ગોમતી સ્ત્રોત્ર નામની એમની વાર્તા છે. તો અને છેલ્લું એમનું બહુ મોટું આયામ છે એ વારાંગનાઓ પર, વેશ્યા જીવન પર લખતી. આખરે તો સ્ત્રીને સ્ત્રી રૂપે જોવાની વાત જ નથી, સ્ત્રીને માત્ર દેહ રૂપે જોવાની વાત છે. એ કિંમત વાર્તા હોય, ખરીદી હોય, એ ચૂડેલનો વાસો હોય કે બારણું હોય. તમે આ બધી જ વાર્તાઓમાંથી પસાર થાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે આ દુનિયા મંટોના સમયની અંદર પણ એ જ છે, હિમાંશીબેનના સમયની અંદર પણ એ જ છે. ધરતીકંપ ઉપર પણ એમની વાર્તાઓ દેખાય છે. એક જ વાર્તા સંગ્રહ આપણને રાની બિલાડો મોના પાત્રાવાલાની મળે છે. એક નવો પરિવેશ લઈને આવે છે. અને આપણે જાણીએ છીએ દક્ષિણ ગુજરાતમાં જો પારસીની વાત ન થઈ હોય તો એ બીજા પાસે તો આપણે અપેક્ષા જ ન રાખી શકીએ. પારસી એકદમ લઘુ કોમ છે અને એમના રીતિ રિવાજો આપણે બહુ જાણતા હોતા નથી, પણ મોના પાત્રાવાલાની વાર્તાઓમાં કોળી અને પારસી સમાજ જે રીતે આવે છે, પારસીઓના જે રીતિ રિવાજોમાં આપણે જાણીએ છીએ કે મરનારનું મોઢું જોવા દેવામાં આવતું નથી બીજી કોમને, તો જતી વખતે કૂતરાને મોઢું બતાવવામાં આવે છે. તો આવી આપણે એમની એટલે માત્ર ભૌગોલિક જ નહીં, આપણે આ એક સામુદાયિક જાણકારી પણ આપણને નવા પ્રકારની મળી શકે. કોળી કોમની સ્ત્રીઓ કેટલી મુક્ત છે. અને અહીંયા જો શોષણનો પ્રશ્ન બહુ જ ઊંડાણથી ચર્ચાયો છે કે પારસી શેઠ છે અને કોળી કોમની સ્ત્રીઓનું શોષણ કઈ રીતે થાય છે, અને પાછી સ્ત્રીઓ 8-10 વર્ષ મોટી છે પુરુષો કરતા. અને આ પાછા તમે એમાં એક વાર્તા છે કાળો ઘોડો, 5 માઇલ ભર બપોરે પેલા એને દોડાવે છે અને પછી પાણી પણ નથી આપતો શેઠ, અને ઉપરથી આપે છે ઘોડાના ચાબુક. ભોંયફોડ વાર્તા લો, અહીંયા આપણને ક્યારેક એવું પણ લાગે, સુરુચિ ભંગ થતો લાગે, અશ્લીલ પણ લાગે, પણ આ એક સમાજની વાસ્તવિકતા છે. તો અહીંયા આવા રીતિ રિવાજોની વાત, વાંસદાના જંગલોની વાત, કેટલા બધા વૃક્ષો એવા છે કે મારા તમારા જેવા લોકોને તો ખબર જ નથી. અથવા તો કોળી સમાજના કેવા રિવાજો છે કે ભાઈ મરી જાય માણસ તો લોટ પાથરી દે ભોંય ઉપર અને એની ઉપર ટોપલો ઢાંકી દેવામાં આવે અને પછી સવારમાં એ ટોપલો ઉગાડીને જોવામાં આવે અને જે પગલાં પડ્યા હોય એના આધારે મરનારનો આવતો જન્મ કેવો થશે એ નક્કી કરવામાં આવે. તો આવા રીતિ રિવાજો જાણવા માટે મોના પાત્રાવાલાની વાર્તાઓ પાસે જવું જોઈએ. એ ભાષાનું આગવું પોત લઈને આવે છે. ઘણા બધા દ્રષ્ટાંતો આપી શકાય, પણ સમયના અભાવે હું અહીંયા એ ટાળું છું. મંત્ર તંત્રની દુનિયા, આદિમ પ્રકૃતિની દુનિયા, ઘુવડના નખ. તમે જો ચેહુ ડોળા, કે કેટલાક લોકોને ઊંઘ ના આવે ને તો ચેહુ ડોળાનું માથું કાપી અને નીચે પથારીની નીચે રાખે. આવી સૃષ્ટિ તો આપણે
કદાચ કલ્પના બહારની સૃષ્ટિ છે. એટલે આ દસ્તાવેજી ચિત્રણ આપણને મોનાબેનની વાર્તાઓમાં મળે છે. મિનલબેન પણ ઓછું લખનારા સાહિત્યકાર છે, વાર્તાકાર છે. એમનો ઓથાર નામનો વાર્તા સંગ્રહ, ઘણી બધી વાર્તાઓ એમાં પહેલી જ ઓથારથી જે માણસે બદલાઈ ભયની ગતિ, કેવી રીતે ટ્રેનની સાથે એક ભયનું ચિત્રણ બદલાય છે. બે ધર્મની, જુદા જુદા ધર્મની સ્ત્રીઓ વચ્ચે એક ભય કેવી રીતે કોમન ફેક્ટર બનીને આવે છે, પણ એક સ્ત્રીનું સ્ત્રી હોવું એને કેટલો સધિયારો આપે છે, એની સરસ મજાની વાર્તા છે. સીનું મારો દોસ્ત જુઓ, કે જે સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી, તો એની મનોવ્યથા કેવી છે, એવા વિદ્યાર્થીની મનોવ્યથા કેવી છે. ભૂંસી નાખ્યું એક નામ, એ બરાબર તમે હિમાંશીબેનની જે મૃત્યુદંડ છે એ પ્રકારનું સંવેદન અહીંયા છે કે પિતાએ જે પાપ કર્યું છે, તો પેલા પિતા, કોઈ પણ દીકરી માટે પિતા એ હીરો હોય છે, પણ જ્યારે એ જ પિતા પાપ કરે છે ત્યારે દીકરીના મનમાં કેટલા વલોપાત થાય છે. એ પિતાનું નામ છેલ્લે ભૂસી નાખવાનું નક્કી કરે છે. એ કેટલી સંવેદના સુધી પહોંચે છે. અને એવું નથી કે આ સ્ત્રી વાર્તાકારોએ માત્ર સ્ત્રીની જ વાત કરી છે. જો મિનલબેન પાસેથી એવી વાર્તા પણ મળે છે કે એ પત્નીથી પીડિત પુરુષ છે ગમતું જીવનમાં, તો એવી વાર્તાઓ પણ આપણને મળે છે. જયશ્રીબેન ચૌધરી પણ અધ્યાપક છે અને 7 ટ્રીઝ, ઇજ્જત કી રોટી, ભારત પાકિસ્તાન મેચ થાય અને આપણે ઉન્માદોમાં, શરતોમાં હજારો રૂપિયાના ધુમાડા કરી દઈએ, પણ ક્યાંક કોઈ વર્ગ એવો પણ છે કે જે 2 ટંકના રોટલા માટે વલખા મારતો હોય, તો એ સન્નિધિકરણનું ચિત્રણ પણ આપણને મળે છે. 7 ટ્રીઝ નામનું એમની વાર્તા તમે જુઓ કે આજે શાળાઓના મોટા મોટા મકાનો થાય છે. એક ટ્રી મેનેજમેન્ટનું છે, એક નોલેજનું ટ્રી છે, પણ ક્યાંય હૂંફનું કે આત્મીયતાનું ટ્રી નથી. આપણે જે આત્મા ખંડેર બની ગયો છે અને ખંડેરને આપણે સજાવીએ છીએ, તો આપણે ખરેખર તો આત્માને સમૃદ્ધ કરવો છે. અને પછી કેવી રીતે એવા શૈક્ષણિક સંકુલમાં ભણેલો નાયક એ છેલ્લે પોતાના પિતાને ઓલ ઇન વન વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને પછી પેલા બાપને થાય છે કે કાશ મેં આવું પણ એક ટ્રી ઝંખ્યું હોત ને વાવ્યું હોત. અને એમની પાસેથી ખાકીરો કે એવી બધી વાર્તા, કારણ કે મરાઠી ભાષાનો પણ બહુ નજીક છે આપણે ત્યાં, તો એની અસર હેઠળ પણ ઘણી બધી વાર્તાઓ એમને, મીટુ નામની વાર્તાઓ પણ એ સંદર્ભે જોઈ શકીએ. અંતે એટલું જ કહીશ મારું વ્યાખ્યાન સમાપન કરતી વખતે કે સંધ્યાબેન ભટ્ટ અને દક્ષાબેન વ્યાસ પાસેથી પણ બહુ ઓછી વાર્તાઓ લખી છે, પણ સામાજિક નિસ્બતની વાર્તાઓ લખી છે. આશા વિરેન્દ્ર, સ્વાતિ નાયક, રીનાબેન મહેતા, ભારતી રાણે, આમ્રપાલી દેસાઈ, જેમની પાસેથી પ્રાપ્તિ વાર્તા મળે છે કે સ્ત્રીને પણ પોતાની ઈચ્છા હોય છે, પહેલ કરવાનો હક છે, એવી વાર્તા મળે છે. અંતે તો મારે એટલું જ કહેવું છે કે આપણને ગર્વ થાય કે દક્ષિણ ગુજરાતના આ સ્ત્રી વાર્તાકારોએ ગુજરાતી વાર્તા સાહિત્યને રળિયાત કર્યું છે. અને ખરેખર તો હું એમ પણ કહું કે આ માત્ર દક્ષિણની જ અવાજ નથી. કોઈ પણ સ્ત્રી જ્યારે લખે છે તો એ દક્ષિણની સીમા વળોટીને એ ખરેખર ગુજરાત અને ભારતીયતા સુધી પહોંચે છે. એટલે કોઈ પણ સ્ત્રીની અભિવ્યક્તિ એ જેને કહી શકાય કે મુક્તિનું વૃત્તાંત છે. એ પોતાની અભિવ્યક્તિ કરતી હોય છે, પોતાના જીવનની અનુભૂતિ વહેંચતી હોય છે. આપે મને આટલી શાંતિથી સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અકાદમીનો, કે જેને આપ સૌ સમક્ષ રજૂ કરવાની તક આપી. આભાર. ખૂબ સરસ રજૂઆત. સર્જન એ સંતાન છે, રચયિતાનું, સમયનું અને સંસ્કારનું. ઉચિત સ્થાને ઉચિત વાણી દ્વારા સ્ત્રી સર્જકનો પરિચય થયો. આભાર પન્નાબેન.